કોઠારીયા રોડ ઉપર આવેલ આનંદનગરના આંગણે આફતને અવસરમાં પલટતો પ્રસંગ એટલે શ્રી કૃષ્ણ નીતિ મહોત્સવ, જેમાં 36 કોમ સંગઠિત ભાવથી કૃષ્ણભાવ પ્રગટ કરવા જઈ રહી છે। આ પાવન પ્રસંગે સમસ્ત ભરવાડ સમાજને મોઘેરું મોસાળું આપવાનો લહાવો મળ્યો છે, ત્યારે સમાજના રાજીપાને અવસરમાં પલટવાનું આજરોજ ભરવાડ સમાજના આગેવાનો દ્વારા રંગીલા મહાદેવ મંદિર હસનવાડી 2 ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રસંગને દીપાવવા માટે આગળ કાર્યક્રમની પૂર્વ તૈયારી રૂપે સાથે મળીને આ પ્રસંગને ભવ્ય રીતે ઉજવણી કરવાની રૂપરેખા આપવામાં આવી હતી। અહેવાલ ગિરિરાજસિંહ રાણા। પ્રથમ વખત કૃષ્ણ જન્મોત્સવ સૌરાષ્ટ્ર ક્રાંતિ દ્વારા અશોકભાઈ ગઢવી અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાઈ રહ્યો છે। તારીખ 20ના સમસ્ત ભરવાડ સમાજનું મોસાળું જાહેર આમંત્રણ ભરવાડ સમાજના આગેવાન દ્વારા આપવામાં આવે છે। અમારી પૂર્વ તૈયારી અત્યારે આજની તારીખ આજની રાત્રે 9:30 વાગે રંગીલા હનુમાન ગ્રુપને દ્વારા અહીંયા મીટિંગ રાખવામાં આવેલી છે અને સમસ્ત સમાજ ભરવાડ સમાજને પધારવા આમંત્રણ છે। સમસ્ત માલધારી સમાજ દ્વારા એક આનંદનગરમાં અશોકભાઈ ગઢવી તરફથી આનંદનગર કોલોનીએ અમારો ન્યાયાધીશ ઈ દ્વારકાધીશનું એક આયોજન કરેલ છે। 6 દિવસનો કાર્યક્રમ છે। એમાં ભરવાડ સમાજને મોસાળું તરીકે અમને લાવો ભરવાડ સમાજને મળ્યો છે, તો અમે ઠાકરનો ખૂબ ખૂબ આભાર માની છીએ કે આવો અમને સમાજને લાવો મળ્યો છો। તારીખ 20/8/2024 મંગળવાર વાતે ગાતે ડીજેના સથવારે અમારો પહેરવેશ પહેરીને હસનવાડી સેક્ટર 2 રંગીલા હનુમાનજી મહારાજના સાનિધ્યથી બપોરના 4 વાગે અહીંથી અમે વાતે ગાતે નીકળશું મોસાળું લઈને। એમાં તમામ સમાજના આગેવાનો અને ભરવાડ સમાજના ને અમારું આખા માલધારી સમાજથી વતી ભાવભર્યું આમંત્રણ છે। બધાય વહેલા તકે પહોંચે અને ઠાકરની જય જયકાર કરીને પહોંચશું અમે।